ઉના ખાંચી મુસ્લિમ સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો। ઉના ખાંચી જકાતખાના ખાતે ઇમામ સજ્જાદ યંગ ગ્રુપ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો હતો। ઉના ખાતે ખાંચી સમાજ આયોજિત તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો હતો। આ કાર્યક્રમ ગુજરાત ખાંચી મુસ્લિમ સમાજના પ્રમુખ યુસુફભાઈ તલકક્કલ તેમજ ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ શમશાદભાઈ પઠાણની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો। ઇમામ સજ્જાદ યુવા એજ્યુકેશનલ ગ્રુપ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના વિદ્યાર્થીઓ ઊંચા માર્ક્સથી પાસ થયેલા હોય તેવા વિદ્યાર્થીઓનું મનોબળ મજબૂત બનાવવા અને તેમને પ્રોત્સાહિત કરવા આ સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 120 જેટલા તેજસ્વી તારલાઓને સન્માનિત કરીને પ્રોત્સાહિત કર્યા હતા। વિદ્યાર્થીઓને યોગ્ય રાહ બતાવવા આ યુવા ગ્રુપ અથાગ પરિશ્રમ કરી રહ્યું છે। ત્યારે આવનાર સમયમાં ઉના ખાંચી સમાજમાંથી પણ એન્જિનિયર, ડોક્ટર, સીએ, એએસઆઈ, પીએસઆઈ ક્લાસ 1-2 અધિકારી બને અને સમાજનું નામ રોશન કરે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। આ પ્રસંગે પ્રભાસ પાટણના બસીરભાઈ ગોહિલે તેમજ વેરાવળ મુસ્લિમ સમાજના યુવા કાર્યકર ઇમરાન મિર્ઝા, ડોક્ટર અતિક રવના સાહેબ તેમજ સદાતે કિરામ તથા શાળા સંચાલકો, ડોક્ટરો, શિક્ષકો, પત્રકાર મિત્રો, વકીલ મિત્રો તેમજ સરકારી ખાતામાં અલગ અલગ ખાતામાં ફરજ બજાવતા કર્મચારીઓ અને સમાજના આગેવાનો અને લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અબ્દુલ ખાંચી, ઉના।